નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો હરેશ ઠક્કર. આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી. આજે આપ સૌને બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતીના તરફથી આપ સૌને એક નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છું. આ વિનંતી સ્વીકારજો અને આ વિનંતી અને અપીલનું પાલન પણ કરજો, તે માટે આપ સૌને વિનંતી કરું છું. મિત્રો, ઉત્તરાયણ પર્વ તહેવાર નજીક આવી રહ્યો છે. ઉત્તરાયણ પર્વનો તહેવાર એટલે એક ખુશીનો તહેવાર કહેવાય. આ ખુશીના તહેવારમાં ઘણા લોકો પતંગ ચગાવીને ખુશ થાય છે, ઘણા લોકો પતંગ કાપીને ખુશ થાય છે અને ઘણા લોકો પતંગ કપાવીને ખુશ થાય છે. ખુશીના તહેવાર સાથે પુણ્યનો પણ તહેવાર છે. ઉત્તરાયણના દિવસે કરેલું પુણ્ય ખૂબ જ મહત્વનું ગણાય છે અને ઉત્તરાયણ દિવસે કરેલું પુણ્ય એટલે કે મહાદાન તરીકે પણ કહેવામાં આવે છે. ત્યારે જે ઉત્તરાયણ પર્વની અંદર જે ખુશીનો તહેવાર હોય છે, એ ખુશીનો તહેવાર કેટલીક વાર ગમમાં બદલી જતો હોય છે. કારણ કે ઉત્તરાયણ પર્વની અંદર જે રીતે પતંગ રસિકો, કેટલાક પતંગ રસિકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે ચાઇનીઝ દોરીથી અનેક લોકોના જીવ ગુમાવવા પડે છે, અનેક પશુ પક્ષીઓ ઘાયલ થાય છે, અનેક પશુ પક્ષીઓની પાંખો કપાઈ જાય છે, અનેક પશુ પક્ષીઓના મોત થાય છે. જેને લઈને દર વર્ષે ઉત્તરાયણ પર્વની અંદર ઠેર ઠેર પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પો પણ લગાવવામાં આવે છે. પશુ ચિકિત્સા તબીબો દ્વારા તેમની પશુ પક્ષીઓની જે ગંભીર રીતે ઘાયલ થયેલા હોય, સામાન્ય રીતે ઘાયલ થયેલા હોય એવા પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. સાથે મનુષ્ય જીવનની વાત કરીએ તો મનુષ્ય જીવનની અંદર પણ અનેક લોકો કે જે ચાઇના દોરીનો શિકાર બનતા હોય છે. ચાઇનીઝ દોરી જ્યારે કોઈ પતંગ કપાતો હોય અને ચાઇનીઝ દોરી પતંગ દોરી સાથે હોય ત્યારે એ ચાઇનીઝ દોરીથી અનેક લોકોના ગળા કપાય છે, કેટલાક લોકોના હાથમાં ચાઇનીઝ દોરી વાગતી હોય છે, કેટલાક લોકોને અનેક જગ્યા ઉપર ચાઇનીઝ દોરીનો વાગવાથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ચાઇનીઝ દોરી વાગવાથી કેટલાક લોકોના ગળા કપાયા છે, કેટલાક લોકોના જીવ ગુમાવ્યા છે. ત્યારે ચાઇનીઝ દોરી પર ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલ હોવા છતાં હજુ પણ આપણા ગુજરાતની અંદર ચાઇનીઝ દોરી ઉત્તરાયણ પર્વ નિમિત્તે વેચાણ થતું હોય છે અને ચાઇનીઝ દોરી ગુજરાતના થઈ આપણા ડીસા સુધી ચાઇનીઝ દોરી દર વર્ષે પહોંચે છે. કેટલાક લોકો એમ કહેતા હોય છે કે અમારો પતંગ કોઈ દિવસ ના કપાય, એના માટે ચાઇનીઝ દોરીથી પતંગ ચલાવતા હોય છે, પરંતુ એ પતંગ તો નથી કપાતો, પરંતુ કોઈકનું જીવન કપાઈ જાય છે. મિત્રો, આ પતંગ કપાવવાની ખુશીમાં કેટલાક લોકોને તમે ગમમાં ના પહેરી નાખો, એનું પણ ખાસ ધ્યાન રાખજો. કારણ કે ચાઇનીઝ દોરી બહુ ઘાતક દોરી છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે પહેલાં તો હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીશ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરી અને અન્ય દોરીનો ઉપયોગ કરી પતંગ ચગાવજો અને આપણું ઘર ખુશીથી રહે એવી આપ સૌને પણ પ્રાર્થના કરું છું. સાથે મિત્રો, હવે હું સરકાર પર પણ થોડા પ્રહાર કરવા માગીશ. કારણ કે સરકાર એક તરફ કહે છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર વર્ષે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે કે ઉત્તરાયણ પર્વની અંદર ચાઇનીઝ દોરીનું વેચાણ ના થાય, એવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે અને પોલીસ વિભાગને સૂચના પણ આપવામાં આવે છે કે પોતપોતાના વિસ્તારની અંદર કોઈ પણ જગ્યા પર ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય તો તેને અટકાવો, એમની સામે કાયદેસરની કાર્યવાહી કરો. પરંતુ આ કાયદાની અંદર કેટલીક નબળાઈ પણ છે કે ચાઇનીઝ દોરી પકડાયા બાદ તેની સામે જે સખત કાર્યવાહી થવી જોઈએ તેવી કાર્યવાહી થતી નથી. માત્ર ને માત્ર ચાઇનીઝ દોરી પકડાય, પોલીસ કેસ કરે અને જે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય એને પોલીસ જે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતો હોય તેવી કલમો લગાવી અને એને ગણતરીના કલાકોમાં જામીન પણ મળી જાય છે, જેથી એને મોકળું મેદાન મળે છે. કોર્ટમાં જાય એટલે એને સામાન્ય દંડ કરી અને એને છોડી દેવામાં આવે છે, જેના કારણે આ લોકોને મોકળું મેદાન મળે છે. ચાઇનીઝ દોરીનું ખરેખર જે કલમો છે એમાં સુધારો થવો જોઈએ અને ચાઇનીઝ દોરીનું જે વેચાણ કરતા હોય તેમને
જે માનવ વજનો ગુનો દાખલ થવો જોઈએ તેવી પણ મારી માંગ છે કે જે ચાઇનીઝ દૂધનું વેચાણ કરે તેની સામે માનવ વજનો ગુનો દાખલ કરો, જેથી કરીને કોઈ આવી રીતે ચાઇનીઝ દૂધનું વેચાણ ના કરી શકે, પ્રતિબંધિત ચાઇનીઝ દૂધનું વેચાણ ના કરી શકે. સાથે મિત્રો બીજું આપણે જણાવીશ કે ચાઇનીઝ દોરી આપણું ડીસા નગરી એક જીવડિયા નગરી તરીકે ગણાય છે અને જીવડિયા નગરીની અંદર અનેક જીવડિયા પ્રેમીઓ છે કે જે ઉત્તરાયણ પર્વ વિના પણ અનેક પશુ પક્ષીઓની સેવા કરતા હોય છે, અનેક જીવો માટે પોતાના બલિદાન આપ્યા છે. એવા પણ અનેક આપણા ડીસાના જીવડિયા પ્રેમીઓ છે. આપણે માનનીય સ્વર્ગવાસી શ્રી ભરતભાઈ કોઠારીને પણ યાદ કરશું કે તેઓ પણ જીવો માટે સતત લડતા રહ્યા અને એમના ધ્યાનમાં કોઈ આવે આવું પશુ પક્ષી તો તે પોતાના જીવની પણ પરવા કર્યા વગર તેઓએ અનેક જીવોને બચાવ્યા છે. આજે એમના જ મહેનત થકી આપણે ડીસા તાલુકાની કાટ ગામની અંદર અત્યારે હજારો પશુઓ ત્યાં સારવાર લઈ રહ્યા છે, પશુઓ ત્યાં રહ્યા છે, એમને રહેઠાણ મળ્યું છે. આવી રાજપુર પાજાપુર પણ છે, જરિયાન ગૌશાળા પણ છે, અનેક ગૌશાળાઓ છે કે જ્યાં ઉત્તરાયણના દિવસે અનેક પશુ પક્ષીઓને પણ ત્યાં લાવવામાં આવે છે. સાથે જૈન સમાજની વાત કરીએ તો જૈન સમાજ ખૂબ જ મહત્વનું કામ કરે છે, ખૂબ જ પુણ્યનું કામ કરે છે ઉત્તરાયણના દિવસે. અને હું તો ધન્યવાદ આપીશ જૈન સમાજના યુવાનોને કે જેઓએ ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ જેવો તહેવાર છોડીને તેઓ પશુ પક્ષીઓની સેવા કરવા માટે સતત લાગતા રહેતા હોય છે. તેઓ પોતાના હેલ્પલાઇન નંબર જારી કરે છે, તેઓ પોતાની એક પશુ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત ઠેર ઠેર સેવા કેમ્પો લગાવવામાં આવે છે, ઠેર ઠેર ચિકિત્સા અધિકારીઓ તેમજ તબીબોની વ્યવસ્થા કરવામાં આવે છે અને જે ઘાયલ થયેલા પશુ પક્ષીઓ હોય તેમને બચાવવા માટે તેઓ સતત મહેનત કરતા હોય છે. અને છેલ્લે જ્યારે ઉત્તરાયણ પર્વ પૂરો થાય ત્યારે અમે મીડિયાના માધ્યમથી જ્યારે એ કેમ્પની અંદર મુલાકાત લઈએ ત્યારે અમને એવા આંકડા મળે છે કે ખરેખર અમને દુઃખ લાગે છે કે 50-50, 100 પક્ષીઓ ગંભીર રીતે પાંખો કપાયેલી હાલતમાં એવા અમને આંકડાઓ મળે છે. ત્યારે ખરેખર જ્યારે એ આંકડા લઈએ છીએ ત્યારે અમને બહુ દુઃખ લાગે છે, અમને બહુ અત્યંત દુઃખ થાય છે કે જે ચાઇનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતાં આપણા ગુજરાતમાં અને આપણા ડીસા શહેરમાં જો ચાઇનીઝ દોરીનો લોકો ઉપયોગ કરતા હોય એ ખરેખર ખૂબ જ ના કહેવાની બાબત છે કે આવું કહી ના શકાય. પરંતુ આ ચાઇનીઝ દોરીનું વેચાણ ખરેખર અટકવું જોઈએ. સાથે ડીસાના જે વેપારીઓ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય એમને પણ આજે હું પહેલાં નમ્ર વિનંતી કરીશ અને પછી કડક શબ્દોમાં તેમની સામે આકરા પ્રહાર પણ કરીશ કે આપ આપણા ઘરે પણ પરિવાર છે, આપ આપણા પરિવાર માટે જો ચાઇનીઝ દોરીનું વેચાણ કરીને પૈસા કમાઈ અને જો આપણા પરિવાર નિભાવવા માગતા હોય તો એ ખોટું છે. કારણ કે આપણો પરિવાર છે તો અન્ય લોકોનો પણ પરિવાર છે, અન્ય લોકોનો પરિવાર હોય અને અન્ય લોકોના પરિવારથી જો કોઈનો જીવ જતો હોય તો એવા પૈસા કમાવામાં લાલચ ના રાખવી જોઈએ. અને હું તો ડીસા પોલીસને, બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને પણ વિનંતી કરીશ કે આ જે જાહેરનામું છે એમાં કલમોમાં સુધારો કરવામાં આવે અને ચાઇનીઝ દોરીનું વેચાણ ખરેખર કોઈ પણ જગ્યા પર ના થવું જોઈએ. કારણ કે પ્રતિબંધિત ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય અને આપણા જ લોકો એનો ઉપયોગ કરતા હોય તો પછી એને પ્રતિબંધ મૂકવાનો કોઈ અર્થ જ નથી આવતો. કારણ કે જે પ્રતિબંધિત ચીજ વસ્તુ હોય એની અમલવારી કરવા માટે કડકથી કડક કાયદા પણ હોવા જોઈએ કે જેથી આવી વસ્તુઓનું વેચાણ અટકી શકે, એનો ઉપયોગ અટકી શકે. પરંતુ આપણું નબળી સરકાર કહો કે નબળું તંત્ર કહો, જે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે એમાં એવી કોઈ કાયદાની કડક જોગવાઈ નથી કે જેથી એમની સામે કડક કાર્યવાહી કરી શકાય. પોલીસ એમની ફરજ બજાવે છે. પોલીસે હમણાં ઉત્તર પોલીસે શિવનગર વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીની 40 ફિરકીઓ પકડી, બીજી વાર ઉત્તર પોલીસે વળી શિવનગર વિસ્તારમાંથી 5 ફિરકીઓ પકડી. ડીસા દક્ષિણ પોલીસે પણ સિંધી કોલોની વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો. થોડા દિવસ પહેલા પાટણમાં પણ ચાઇનીઝ દોરી ઝડપાઈ. અન્ય જગ્યાઓ પરથી ચાઇનીઝ દોરીઓ ઝડપાઈ રહી છે અને પોલીસ આ બાબતે સતત પેટ્રોલિંગ પણ કરી રહી છે. અને મારે હવે એક ડીસા પોલીસને એટલે વિનંતી કરવી છે કે જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલવાળું કરવા માટે આપ ચાઇનીઝ દોરીના તપાસ કરી રહ્યા છો અને ચાઇનીઝ દોરી ઝડપવાના કામગીરી કરી રહ્યા છો, અભિનંદનને પાત્ર તો છો જ, પરંતુ સાથે સાથે ડીસા શહેરમાં જે સિદ્ધબળ વેપારીઓ પોતાનો વેપાર ધંધા કરે છે
એમાં ઉત્તરાયણ પર્વના દિવસે જે પતંગ દોરીનો વેપાર કરે છે એ તમામ પતંગ દોરીની અંદર પોલીસે ટીમ બનાવી અને ખાનગી રીતે તપાસ કરવી જોઈએ અને એ તમામ દુકાનોમાં તપાસ કરવી જોઈએ કે જો કોઈ પણ જગ્યા પર ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય તો એની સામે કાર્યવાહી થવી જોઈએ. એનું લાયસન્સ જે આપવામાં આવે છે એ લાયસન્સ પણ એનું સિગ્નેબલ લાયસન્સ પણ એનું રદ કરવું જોઈએ. નગરપાલિકા દ્વારા પણ એનું ગુમાસ્તા ધારાનું જે લાયસન્સ હોય છે એ પણ રદ કરવી જોઈએ અને એની સામે એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે ફરીવાર આવતા વર્ષે ડીસા શહેરમાં એક પણ વેપારી ચાઇનીઝ દોરીનું વેચાણ ના કરી શકે એવી કડક કાર્યવાહી કરવાની પણ જોગવાઈ થવી જોઈએ. મિત્રો, ખાસ સાથે એક બીજી નામમાં વિનંતી કરીશ કે પતંગ દોરીનો તહેવાર, ઉત્તરાયણનો તહેવાર ખૂબ ખુશીનો તહેવાર હોય છે. સાથે જે આપણા જે વિદ્યાર્થીઓ છે એમને મારે નમ્ર વિનંતી કરવી છે કે ચાઇનીઝ દોરીનો આપ ઉપયોગ ના કરો. કેટલાક વિદ્યાર્થીઓ ચાઇનીઝ દોરીનો જો ઉપયોગ કરશો તો તેમનું ભવિષ્ય ખરાબ થઈ જશે. કારણ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાથી જો પોલીસના હાથે ઝડપાશે તો પોલીસ એની સામે ગુનો નોંધશે તો એને ભવિષ્યમાં ગમે ત્યારે પોલીસ વેરિફિકેશનનો દાખલો લેવો હશે તો પણ એમને તકલીફ પડશે. કારણ કે કોઈ પણ સરકારી નોકરી કરવી હોય તો પોલીસ વેરિફિકેશનનો દાખલો ફરજિયાત છે અને જો આપણી સામે ગુનો નોંધાયેલો હશે તો પોલીસ વેરિફિકેશનનો દાખલો નહીં આપી શકે અને આપણે આ સરકારી કામની જે નોકરીની અંદર આપ જે મહેનત કરી રહ્યા છો એ મહેનત આપણી અસફળ થશે. કારણ કે ગુનો નોંધાયેલો હોય તો આપણે ક્રિમિનલમાં આવો છો અને ક્રિમિનલ હોય તેને સરકાર નોકરી રાખતી નથી. એટલે સ્પષ્ટ ભાષામાં આપણે નમ્ર વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓને, કે ખાસ કરીને વિદ્યાર્થીઓને આપણું ભવિષ્ય જોખમમાં ના મુકાય તે માટે આપ જો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તો પણ ના કરતા એવી આપ સૌને વિનંતી કરું છું. મિત્રો, ડીસા પોલીસને આપણે વિનંતી કરી. હવે મારે જાહેર જનતાને એક લાસ્ટ વિનંતી કરવી છે કે હવે જાહેર જનતાએ પણ આગળ આવવું પડશે કે સરકારે પ્રતિબંધ મૂકી અને તેમને પોતાના હાથ અદ્ધર કરી દીધા. એટલે સરકાર એમ સમજે છે કે પ્રતિબંધ મૂકી દીધો કાગળ ઉપર, હવે અમલવારી કરાવવાની સરકારની ફરજ નથી. કારણ કે જે સરકારની ફરજ હોય અમલવારી કરવામાં તો કડક કાયદા બનાવ્યા હોય. એટલે કંઈક ને કંઈક ભારત દેશના એવા કાયદા પણ છે કે સટકવાની બારીઓ ઘણી હોય છે. પણ આ સાથે જાહેર જનતાને હું વિનંતી કરીશ કે કોઈ પણ જગ્યા પર ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય તો આપણી ફરજ છે, તમારી ફરજ છે અને મારી ફરજ છે કે વેચાણ અટકાવવું. આપની આસપાસમાં કોઈના ઘરે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય અને કોઈ આપણો બાળક ચાઇનીઝ દોરી લઈને આવતો હોય તો એને હાથમાંથી ચાઇનીઝ દોરીની ફિરકી લઈ લેવી અને એની ચાઇનીઝ દોરીનો ત્યાં જ આગ લગાવી એનો નાશ કરી દેવો, જેથી એ ચાઇનીઝ દોરીનો કોઈ ઉપયોગ ના કરી શકે. ફિરકી હોય તેને તોડી નાખવાની, એને ગટરમાં નાખી દેવાની અથવા તેને આગ લગાવી દેવાની, તો ચાઇનીઝ દોરીનો કોઈ ઉપયોગ નહીં કરી શકે. અને એક આપણે કરવાથી ચાઇનીઝ દોરીની કોઈનો જીવ ના લે એ પણ આપણે પુણ્ય મળશે. સાથે જાહેર જનતાને બીજી એક નમ્ર વિનંતી છે કે ડીસાની અંદર પોલીસે એવો પણ પ્લાન તૈયાર કર્યો છે કે ચાઇનીઝ દોરી વેચાણ ઉપર કાર્યવાહી તો થશે જ, પણ સાથે ચાઇનીઝ દોરી કોઈ લઈને જતું હશે અને કોઈના હાથમાં ચાઇનીઝ દોરી ઝડપાશે તો પણ પોલીસ તેની સામે કાર્યવાહી કરશે. અને ગ્રામીણ વિસ્તારમાંથી ઘણા લોકો ડીસામાં આવે છે અને ચાઇનીઝ દોરી લેવા માટે આવતા હોય છે અને ચાઇનીઝ દોરી લઈ અને જતા હશે. પણ જો તમે પોલીસના હાથમાં આવી ગયા તો પોલીસ તમારી સામે કાયદેસર ગુનો નોંધી અને કાર્યવાહી કરશે. એટલે ચાઇનીઝ દોરી વેચાણ અટકાવવું, સાથે આપણી પણ ફરજ છે કે ચાઇનીઝ દોરીનો કોઈ ઉપયોગ ના કરે એનું પણ ખાસ ધ્યાન રાખવું એ પણ આપણા માટે મહત્વનું છે. નાના બાળકોને પણ ચાઇનીઝ દોરીથી સાચવવાના છે. કારણ કે બાળકો પતંગ ના કપાય એટલા માટે ચાઇનીઝ દોરીથી પતંગ કપાતા હોય છે, પરંતુ એની સાથે સાથે એમની આંગળીઓ પણ કપાતી હોય છે. ઘણીક વખત તેમની આંગળીઓમાં આપણે જોતા હશો કે આંગળી પહેરી અને એ લોકો પતંગ કરતા હોય છે, જેથી ચાઇનીઝ દોરી અમને વાગે નહીં. પરંતુ ચાઇનીઝ દોરી એવી ઘાતક છે કે એની ઓલી પ્લાસ્ટિકની જે આંગળી આવે છે એ પણ કપાઈ જાય છે. એ પણ ખતરનાક ઘાતક દોરી છે. તો ચાઇનીઝ દોરીનો વેચાણ અટકાવવા, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવા માટે આજનો આ વિડીયો આપ સૌ સમક્ષ મૂક્યો છે. આપ આ વિડીયોને વધુમાં વધુ વાયરલ કરી ડીસા નહીં, બનાસકાંઠા નહીં, સમગ્ર ગુજરાતમાં આ વિડીયો પહોંચે અને ચાઇનીઝ દોરીનું વેચાણ અટકે. અને પોલીસને, સરકારને પણ મારી વિનંતી છે કે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે જે કાયદો છે એમાં કાયદામાં સુધારો કરી તેની સામે કડકથી કડક નવા કાયદા બનાવવામાં આવે તેવી પણ આપ સૌને અને સરકારને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.